નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષણ એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ બે સવાલ અને આ સાતમો ભાગ છે. મિત્રો, 1 થી 6 ભાગ આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને એ વિડીયો નથી જોયા તો અવશ્ય એ વિડીયો જોજો. અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા તમામ અપડેટ્સ અમારી આ ચેનલમાં મળતા રહેશે. આજે આપણે બે સવાલ ચર્ચા કરવાના છીએ. સોવિયત રશિયાનું વિઘટન એટલે કે સોવિયત યુનિયનનું વિઘટન. રશિયાનું વિઘટન થાય છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું શું પ્રદાન છે, આ બે સવાલો આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ મિત્રો, આજનો આપણો પહેલો સવાલ છે કે તમને 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં ટૂંકનોંધ પૂછાય કે સોવિયત યુનિયનનું વિઘટન સમજાવો. તો સોવિયત યુનિયન એટલે કે એની અંદર મુખ્ય કયું રાષ્ટ્ર હતું, કયો દેશ હતો? તો કે રશિયા. અને રશિયાની નીચે ઘણા બધા દેશો હતા. કેટલા દેશો હતા, શું હતું, એ બધી જ બાબતો આ સવાલની અંદર ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ કે 20મી સદીની વાત કરીએ. આજે 21મી સદી છે. એ 20મી સદીનો છેલ્લો દાયકો એટલે કે લાસ્ટ 1980 થી 2000 એટલે કે 1980 થી 2000ની સાલ, એ સમયગાળો આવે. એ સમયગાળા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ તરીકે ગોર્બોચોવને રાખવામાં આવ્યા. કોણ હતા? ગોર્બોચોવ. આ ગોર્બોચોવ વ્યક્તિનું નામ છે કે સોવિયત યુનિયનના પ્રમુખ હતા. પરંતુ આ જે ગોર્બોચોવ છે એ ઉદારમતવાદી નીતિ ધરાવતા. કેવી નીતિ ધરાવતા? ઉદારમતવાદી. અને એને કારણે એ સોવિયત યુનિયનની જે પરિવર્તનો ઘણા બધા આવ્યા છે, વિચારસરણીમાં પરિવર્તનો આવ્યા. સોવિયત રશિયાના જે સામ્યવાદી દેશ કહેવાય છે એ ધીરે ધીરે પોતે પરિવર્તન લાવે છે. અને આ પરિવર્તનોને કારણે કહેવાય છે કે સોવિયત યુનિયન એટલે કે રશિયાનું અહીંયા વિભાજન થાય છે. રશિયાની નીચે જે કંઈ પણ દેશો જોડાયેલા હતા એ બધા જ દેશો ધીરે ધીરે રશિયાથી છૂટા પડતા જાય છે. પરંતુ આ વિઘટન કેવું? તો કે શાંતિપૂર્ણ વિઘટન. શાંતિપૂર્ણ, કોઈ પણ જાતનું યુદ્ધ નહીં, અને ધીરે ધીરે શાંતિથી રશિયાની નીચે જે દેશો જોડાયેલા છે એ બધા જ દેશો છૂટા પડતા જાય છે. પરિણામે એ ઘટનાને વિશ્વ રાજકારણમાં એક શકવૃત્તિ ઘટના કહેવાય છે. કારણ કે આપણે શક ઉદ્ભવે, આપણને એવું જાણવાની ઈચ્છા થાય કે આટલું મોટું યુનિયન અને એનું જ્યારે વિઘટન થાય, એ જ્યારે છૂટા પડે ત્યારે કોઈ પણ જાત શાંતિપૂર્ણ, કદાચ કોઈ બે ભાઈ, સગા ભાઈ બે નોખા પડતા હોય ને મિત્રો, તો પણ ઘણીવાર લડાઈ ઝઘડા થતા હોય છે. જ્યારે આ તો દેશો છે, આખા દેશોનું જ્યારે વિઘટન થાય છે, છૂટા પડે છે, ત્યારે શાંતિપૂર્ણ. એટલા માટે આ ઘટનાને શકવૃત્તિ ઘટના કહેવાય છે. 11મી માર્ચ છે, ઈસવીસન 1989ની સાલ છે. મિખાઈલ ગોર્બોચોવ એ પોતે સામ્યવાદી પક્ષના મહામંત્રી હતા. આપણે આગળ ચર્ચા કરી ગયા કે ઠંડુ યુદ્ધ અમેરિકા અને રશિયા વચ્ચે થયું. બંનેમાં ડિફરન્સ હતો. અમેરિકા લોકશાહી દેશ હતો અને રશિયા એ સામ્યવાદી દેશ હતો. બંનેની વિચારસરણી અલગ હતી. પરિણામે ઘણીવારો ઠંડા યુદ્ધ થયા. એ બધી જ બાબતો આગળ ચર્ચા કરી ચૂક્યા છે. જો એ આગળના વિડીયો જોશો તો જ તમને આમાં ખ્યાલ આવશે. માટે ખાસ એ વિડીયો તમે પહેલાં જોજો, પછી અહીંયા આવજો. કારણ કે એમાં જે ટોપિક ચર્ચા કરી છે એના રિલેટેડ આ બધા છે. એટલે કહેવાય છે 11 માર્ચ 1989ની સાલ છે. મિખાઈલ ગોર્બોચોવ એ સામ્યવાદી પક્ષના નેતા બને છે, મહામંત્રી બને છે. અને કહેવાય છે એ મહામંત્રી ઉદારમતવાદી વલણ ધરાવતા. કોઈ જાતનો પોતાના વિસ્તારનો વધારો નહીં કરવો, કોઈ જાતની યુદ્ધની માહિતી નહીં, ઉદારમતવાદી. લોકોને જેમ જીવવું છે એમ જીવવા દો. અને રશિયાએ કહેવાય છે આ સમયગાળા દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં બહુ પ્રગતિ કરેલી. કારણ કે ઉદારમતવાદી હતા, કોઈ પણ જાતના વધારે પડતા કાયદા ન આપતા. પરિણામે લોકોને શાંતિથી વ્યવસ્થિત ધંધો કરી શકતા, ટેકનોલોજીમાં વધારો કરી શકતા. અને કહેવાય છે કે અમેરિકા જેવી મહાસત્તાઓ સામે શક્તિ ધરાવતું, અમેરિકા સામે ટક્કર લઈ શકે, અમેરિકા સામે હાથ સાથે હાથ મિલાવી શકે એવો દેશ બન્યો રશિયા. એવો દેશ હતો. અને ગોર્બોચોવની કેટલીક નીતિ હતી. ગોર્બોચોવની 2 નીતિ આપણે અહીંયા જોઈએ. એક છે ગ્લાસનોસ્ત, એને આપણે કહીએ ખુલ્લાપણું, અને બીજું છે પેરેસ્ટ્રાઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. ગોર્બોચોવ એ ઉદારમતવાદી હતો, એ ખુલ્લાપણાની ભાવના ધરાવતો. એ પોતાના દેશમાં આર્થિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે વિકાસ થાય એવી નીતિઓ ઘડતો, એવા કાયદાઓ બનાવતો.
અને એ એવું પણ ઈચ્છતો કે આપણે સોવિયત યુનિયનને સમાજવાદી નહીં પરંતુ પ્રજાસત્તાક સંઘ જાહેર કરીએ. સામ્યવાદીની જગ્યાએ પ્રજાસત્તાક, અહીંયા પ્રજાનું જ રાજ હોવું જોઈએ એવું એ ઈચ્છતો. અને કહેવાય છે એણે એક દિવસ સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ સ્વાતંત્ર્ય મેળવવાની ઈચ્છા ધરાવી. અને કહેવાય છે કે આ સોવિયત સંઘના કેટલા બધા ઘટક રાજ્યો હતા. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કેમ ભારત એક દેશ છે, ભારતની અંદર કેટલાક ઘટક રાજ્યો છે, જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ. બસ એવી રીતે ખાલી એક્ઝામ્પલ પૂરતું આપણે કહીએ તો કેમ ભારતની અંદર રાજ્યો છે, એવી જ રીતે રશિયાની અંદર કેટલાક સંઘ ઘટક રાજ્યો હતા કે જે મોટા મોટા દેશ તરીકે ત્યારબાદ છૂટા પડે છે. એક પછી એક દેશ સ્વતંત્રતાની ઘોષણા શરૂ કરતા ગયા. અને કહેવાય છે કે જેમ જેમ લોકો સ્વતંત્ર થતા ગયા પોતાના રાજ્યો, એવી જ રીતે સામ્યવાદી પક્ષ, અમલદારી પક્ષ, લાલ સેના, રેડ આર્મી, આ બધાની પકડ ધીરે ધીરે ઢીલી થવા માંડી. અને કહેવાય છે કે આ સામ્યવાદી સોવિયત યુનિયનનું વિભાજનની પ્રક્રિયા ઈસવીસન 1990ની સાલમાં શરૂ થઈ અને ડિસેમ્બર 1991ની સાલમાં પૂરી થઈ. કહેવાય છે કે 15 રાજ્યો હતા રશિયામાં. કેટલા રાજ્યો? 15. અને 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થયા. જેવી કેમ ભારત એક દેશ છે, એની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ આ બધા રાજ્યો છે, એ રાજ્યો સ્વતંત્ર થઈ જાય. બસ એવી જ રીતે ત્યારે આપણે એમ કહીએ કે ભારતનું વિઘટન, ભારતમાં જે રાજ્યો છે એ બધા જ રાજ્યો સ્વતંત્ર થઈ જાય. અત્યારે કેમ કેન્દ્ર સરકાર પર આધાર રાખે છે, તો એવી જ રીતે રશિયાના જે રાજ્યો હતા 15, એ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર બને છે, પોતાની અલગ સત્તા ધરાવે છે. અને આ પ્રક્રિયા, આ વિઘટનની પ્રક્રિયા ડિસેમ્બર 1991ની સાલમાં પૂરી થાય છે. ઘણા બધા નાના સવાલ આપેલા છે, એ બધા જ સવાલ ચર્ચા કરીએ. સૌપ્રથમ છે સોવિયત યુનિયન વિઘટન સાથે ઠંડા યુદ્ધનો અંત આવ્યો, કારણ આપો. તો એમાં તમારે આ 2 મુદ્દા લખવાના છે, કારણ કે આ એક શકવર્તી ઘટના વિશે જોયું. સોવિયત યુનિયન શાંતિપૂર્ણ વિઘટન શકવર્તી ઘટના ગણાય છે, એમાં પણ આ 2 મુદ્દાઓ છે. કોના વિશ્વ રાજકારણથી એક શકવર્તી ઘટના ગણવામાં આવે છે, એમાં પણ આ 2 મુદ્દાઓ છે. સોવિયત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી કોણ અને ક્યારે ક્યાં સત્તા સ્થાને આવ્યા? તો 11 માર્ચ 1989 મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી. ગોર્બોચોવની ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોઇકાની નીતિનો અર્થ સ્પષ્ટ કરો. ગ્લાસનોસ્ત એટલે શું? ખુલ્લાપણું. અને પેરેસ્ટ્રાઇકા એટલે શું? કે આર્થિક અને સામાજિક સુધારવાની નીતિ. ગોર્બોચોવની ઉદારમતવાદી નીતિનું પરિણામ શું આવ્યું? તો એમાં તમારે આ મુદ્દા બધા જ લખવાના છે. આવી રીતે તમને નાના સવાલ પણ પૂછાઈ શકે અને ટૂંક નોંધ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ત્યારબાદ આજનો બીજો સવાલ છે, એટલે કે આજની બીજી ટૂંક નોંધ છે, જે પણ તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું શું પ્રદાન છે? ભારતે એવું તો શું વસ્તુ આપી છે? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની વાત કરીએ, રાજ્યની નહીં, આંતરરાષ્ટ્રીય વિશ્વ લેવલે વાત કરીએ તો ભારતે કોને કોને કેવી સહાયો આપી છે, શું કામો કર્યા છે, એના વિશે ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ જ્યારે આપણે વાત કરીએ આઝાદીની, તો કે જ્યારથી ભારતને આઝાદી મળી છે ને ત્યારથી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ લેવલે ભારતે બહુ મોટો ફાળો આપ્યો છે. એમાં પણ આખા વિશ્વની અંદર જ્યારે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ હોય, કાળા ગોરા વચ્ચેનો જે રંગભેદના આંદોલનો હોય, આ બધા જ દૂષણોને નાબૂદ કરવા અને બધા જ દૂષણો સામે જે ચળવળો ચાલતી, એ બધી જ ચળવળોમાં ભારતે સાથ આપ્યો છે. આપણે જ્યારે આઝાદીની વાત કરીએ તો આઝાદી પહેલાં ખિલાફત આંદોલન થયું હતું. એ આંદોલન એ સમયગાળા દરમિયાન પણ ભારતે સાથ આપ્યો હતો. એટલે કે મહત્વના ફાળાની વાત પ્રથમ મુદ્દામાં કરીએ તો કોઈ પણ બાબતના આંદોલનો હોય, સામ્રાજ્યવાદ હોય, સંસ્થાનવાદ હોય, કાળા ગોરાનો રંગભેદ હોય, તમામ આંદોલનમાં ભારતે સાથ આપ્યો છે. અને જ્યારે ભારત કોરિયામાં જ્યારે યુદ્ધ, સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે, સંયુક્ત રાષ્ટ્રો એ બધા જ રાષ્ટ્રો એ જે કેમ કરવું પડે, એટલે સંયુક્ત રાષ્ટ્રોનો જ્યારે આદેશ થયો ત્યારે ભારતે કોરિયામાં જે કોઈ પણ સૈનિકો ઘવાયા હતા યુદ્ધમાં, એ તમામને તબીબી સારવાર અને દવા માટેનો ખર્ચો કર્યો હતો. એના માટે ટુકડીઓ મોકલી હતી.
આજની વાત કરીએ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર ઓફ નરેન્દ્ર મોદી કે જેણે કોરોના જેવી મહામારીની જે દવાઓ છે એ દવાઓ આપણા ભારતમાં મળી હતી, અમુક ટકા આપણા ભારતમાં છે એ દવા, તો એ દવા ભારતે અમેરિકાને મોકલી, રશિયાને મોકલી, બધા જ દેશોમાં મોકલી કે જે મેલેરિયાની દવા કહેવાય છે. અમુક એ દવા એવી આવે કે જેના કારણે કોરોનાનો જે અમુક ટકા રોગ છે એ અમુક ટકા લોકોને સારું થઈ જાય. એ દવા કે જે ભારતમાંથી ઘણા બધા દેશોને મોકલી છે કે જે દવાથી સારું પણ થઈ જાય છે. જે મેલેરિયાની દવા છે એ દવા આજે પણ આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ મુદ્દામાં આપણે જરૂર ચર્ચા કરીએ કે નરેન્દ્ર મોદીએ એ ખૂબ એક સારું કાર્ય કર્યું છે. એ આપણા પ્રાઇમ મિનિસ્ટર કહેવાય અને એમણે આવું ખૂબ સારું કાર્ય કર્યું, તેથી કહેવાય છે કે આખા વિશ્વમાં આજે એમની એક મહત્ત્વના પુરુષ તરીકે ગણના થાય છે. ગાઝા હોય, સાયપ્રસ હોય, કોંગો, શ્રીલંકા, આ બધા દેશોમાં જ્યારે કટોકટી સર્જાઈ હતી ને, ત્યારે એ કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપક દળોની અંદર ભારતે પણ પોતાના સૈનિકો મોકલ્યા હતા અને આ બધા જ દેશોમાં શાંતિ સ્થાપવાની કામગીરી પણ ભારતે બજાવી હતી. અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સ્થળ જાળવવા માટે, આખા વિશ્વને સુખ અને સમૃદ્ધિમાં લાવવા માટે ઘણા બધા પ્રયત્નો ભારતે કર્યા છે. અને તમામ પ્રયત્નોમાં જે વિશ્વ શાંતિની વાત આવે, નિશસ્ત્રીકરણની વાત આવે, ત્યારે ભારતે બધા જ વાર મદદ કરી છે, સહકાર આપ્યો છે. અને પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણની જ્યારે વાત આવે ને મિત્રો, ત્યારે ભારતે એ ઠરાવ રજૂ કર્યો છે. આખા વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, પરમાણુ નિશસ્ત્રીકરણ, એમાં ભારતે બહુ મોટો સહયોગ આપ્યો છે. જે ઘાતક શસ્ત્રોનું જે ઉત્પાદન થાય છે ને મિત્રો, એને બંધ કરી, એ સૈન્યની સંખ્યામાં ઘટાડો કરી, પોતાના દેશમાં જે ગરીબ લોકો છે એને 2 ટકનું ભોજન આપો, ભૂખમરામાં જે પીડાય છે એને ભૂખમરાની સામે એને અનાજ આપો, એ બધી બાબતોમાં કહેવાય છે ભારતની આવી વિચારસરણી રહી છે કે તમારા દેશમાં શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડો, RDX દ્વારા અણુબોમ્બનું ઉત્પાદન ઘટાડો, અને તમારા દેશમાં જે ગરીબી છે, તમારા દેશમાં બેરોજગારી છે, એને ટાળવા માટેના પ્રયત્નો કરો. જેટલો ખર્ચો તમે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન કરવામાં કરો છો, એ જ ખર્ચો તમે કરો ગરીબો માટે, બેરોજગારો માટે. આવી માંગણી ભારતે સંયુક્ત રાષ્ટ્ર પાસે અનેકવાર કરી છે. અને આ પરથી આપણે એવું પણ કહી શકીએ કે વિશ્વ શાંતિની વાત આવે, એ વિદેશ નીતિનો મુખ્ય હેતુ છે ભારતનો વિશ્વ શાંતિ એ એક મુખ્ય હેતુ છે. અને એટલા માટે વસુદેવ કુટુંબકમ, આખા વિશ્વનું કલ્યાણ થાવ, એવા ઘણા બધા સૂત્રો સાથે ભારત આગળ વધી રહ્યું છે. અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકારની વાત આવે, એક વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે જે અગત્યનું જે પ્રયાસ છે ને મિત્રો, એ ભારતથી શરૂ થયો છે. ભારત એવો પ્રયાસ કરી રહ્યો છે કે સમજણ, વિશ્વાસ અને રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વ શાંતિ જેવા પ્રયાસો કરી આજે ભારત દેશ આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાના ઘણા ખરા કાર્યક્રમો એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરી રહ્યું છે. અને સંયુક્ત રાષ્ટ્રને કહેવાય છે કે સાથ સહકાર આપી રહ્યું છે. આવો સવાલ તમને પૂછાઈ શકે 3 માર્ક્સમાં ટૂંકનોંધ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન સમજાવો. અમારા એજ્યુકેશન હબ ચેનલના વિડીયો જોવા માટે અમારી એજ્યુકેશન હબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો.